પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસેથી 2 થી 2.5 વર્ષની બાળકી શંકાસ્પદ હાલતમાં પડી આવી હતી। પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા સારવાર અને તબીબી તપાસ માટે તેને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। બાળ કલ્યાણ સમિતિ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે। પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાળકી સાથે એક યુવાન વિષ્ણુજી ઠાકોર લાવતો હોવાનું જાણવા મળ્યું। તેની અસ્વચ્છ હાલત અને ગોળ ગોળ જવાબોને કારણે મામલો શંકાસ્પદ બન્યો હતો। આ યુવાનનું કહેવું છે કે બાળકીના પિતાના ઘરે અવસાન થયું હતું। બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેશ જોશીએ જણાવ્યું કે બાળકી વાલ્મીકી સમાજની છે અને તેની માતાનું અવસાન પ્રસૂતિ દરમિયાન થયું હતું। બાળકીને કોઈ અસામાન્ય ઘટના ન થાય તે માટે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પાટણ શહેરના પીઆઈ કેજે ભોયના અનુસાર બાળકીની તબિયત સામાન્ય છે અને તે હાલ મેડિકલ દેખરેખ હેઠળ રહી છે। CWCના આદેશ પર તેનો મેડિકલ રિપોર્ટ અને રસીકરણની વિગતો તપાસવામાં આવી રહી છે। પોલીસ હાલમાં તેમની ઓળખ સામે કશું ગુનાહિત પ્રક્રિયા જણાવી નથી, પરંતુ વધુ તપાસ માટે પિતાને બોલાવવામાં આવ્યા છે। ગતરોજ ચાઇલ્ડલાઇન ટીમ થકી એક કોલ આવેલો 1098 ઉપર અજાણી વ્યક્તિનું કે એક બિનવારસી બાળક ચતુર્બાગમાં બિનવારસી મળી આવ્યું છે। તો આ સંદર્ભે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને ચાઇલ્ડલાઇન ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા। ત્યાં બાળકને કબજે લીધું। બાળક સાથે પણ એક અજાણ્યા વ્યક્તિ હતા, એની સાથે પણ ચર્ચા કરી। તો એના વાલી વારસનો કોઈ હાલ હતો પતો એ ટાઈમ સમય નહોતો। ત્યાર પછી બાળકને બાળ કલ્યાણ સમિતિમાં પ્રસ્તુત કરવામાં આવ્યું અને બાળ કલ્યાણ સમિતિના આદેશથી હાલ બાળકને ધારપુર ખાતે હાલ સારવાર અર્થે રાખેલું છે, જ્યાં મેડિકલ રિપોર્ટ વગેરે ત્યાં થશે અને બાળકના જે વાલી વારસ છે એને શોધન પ્રક્રિયા હાલ ચાલુ છે અને આ પણ બાળકની હાલ પરિસ્થિતિ છે। ગતરોજ ચાઇલ્ડલાઇન ટીમ થકી એક કોલ આવેલો 1098 ઉપર અજાણી વ્યક્તિનું કે એક બિનવારસી બાળક ચતુર્બાગમાં બિનવારસી મળી આવ્યું છે। તો આ સંદર્ભે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને ચાઇલ્ડલાઇન ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા। ત્યાં બાળકને કબજે લીધું। બાળક સાથે પણ એક અજાણ્યા વ્યક્તિ હતા, એની સાથે પણ ચર્ચા કરી। તો એના વાલી વારસનો કોઈ હાલ હતો પતો એ ટાઈમ સમય નહોતો। ત્યાર પછી બાળકને બાળ કલ્યાણ સમિતિમાં પ્રસ્તુત કરવામાં આવ્યું અને બાળ કલ્યાણ સમિતિના આદેશથી હાલ બાળકને ધારપુર ખાતે હાલ સારવાર અર્થે રાખેલું છે, જ્યાં મેડિકલ રિપોર્ટ વગેરે ત્યાં થશે અને બાળકના જે વાલી વારસ છે એને શોધન પ્રક્રિયા હાલ ચાલુ છે અને આ પણ બાળકની હાલ પરિસ્થિતિ છે। ગતરોજ